શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 44 તસ્માત પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્વામ અહમ ઈશમ ઇડ્યમ પિતા ઇવ પુત્રસ્ય સખા ઇવ સખ્યુઃ પ્રિય પ્રિયાઃ અર્હસી દેવ સોઢું. અનુવાદ: આપ જીવ માત્રના પૂજનીય પરમેશ્વર છો, તેથી હું આપને સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું અને આપની કૃપાની યાચના કરું છું. જેવી રીતે પિતા પુત્રનું ઉદ્ધત વર્તન સહન કરે છે, એક મિત્ર પોતાના મિત્રનું તોછડું વર્તન સહી લે છે અથવા પતિ પોતાની પત્નીનો અપરાધ સહન કરી લે છે, તેમ આપ કૃપા કરીને આપના પ્રતિ થયેલા અપરાધોને સહ્ય ગણશો. ભાવાર્થ: કૃષ્ણના ભક્તો તેમની સાથે વિવિધ પ્રકારના સંબંધો રાખે છે. કોઈ કૃષ્ણનો પુત્ર ગણે તો કોઈ પતિ તરીકે, કોઈ મિત્ર રૂપે અથવા કોઈ સ્વામી તરીકે સંબંધ રાખે છે. કૃષ્ણ તથા અર્જુન વચ્ચેનો સંબંધ મૈત્રી સંબંધ છે. જેમ પિતા, પતિ અથવા સ્વામી પોતાના સંબંધીના અપરાધને સહન કરી લે છે, તેમ કૃષ્ણ પોતાના ભક્તોના અપરાધને સહન કરે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.